ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હેલો. હા જી. તો હા બોલો બોલો. નમસ્કાર સર. નમસ્કાર બોલો બોલો. રાજેશભાઈ બોલું છું, સુરનગર ડિસ્ટ્રિક્ટ. આગળ જ વાત થઈ હતી ને આપણે? હા, વાત થઈ હતી પણ સોરી કપાઈ ગયો તો તમારો ફોન અને બીજો ફોન આવી ગયો તો. હાજી હાજી. ઓકે સાહેબ. હા 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 બોલો બોલો ભાઈ. એટલે આમાં કઈ રીતના હોય, યુટ્યુબમાં ચેનલમાં મૂકે એટલે કઈ રીતના હોય? આમાં તો શું છે કે તમે જેમ મારો વિડીયો જોયો હશે ચેનલ ઉપર, આ તમારો વિડીયો કાલ મેં જોયા, 4-5 વિડીયો જોયા એટલે કાલે. એવી રીતે જ આપણે વિડીયા બનાવીએ છીએ અને વિડીયો તમારો એવી જગ્યાએ પહોંચે. કેનો સંબંધ તમારો કરવાનો છે? મારે પોતાનું કરવાનું છે. મારા વાઈફ ને કેન્સલ હતું, એક્સપર્ટ થઈ ગઈ, કેન્સલ હતું ને એટલે. ઓહો. એટલે આ વિડીયો છે ને ત્યાં સુધી પહોંચે કે જ્યાં તમારા લાયક પાત્ર હોય ત્યાં સુધી આ વાત પહોંચે અને તમે જે વાતચીત કરતા હોય એ વાત એને ધ્યાનમાં આવે તો એમાં આપણે તમારો નંબર મૂકેલો હોય છે, તમારો ફોટો હોય છે, એ સિલેક્શન થાય અને તમને કોન્ટેક્ટ થાય. આ રીતનું છે. બરોબર. આમાં કઈ ફોલ્ટ ન થાય ને કઈ? હવે ફ્રોડમાં હું તમને સમજાવું કે તમારો વિડીયો મૂકો એટલે એવા ફોન પણ તમારી ઉપર આવે કે ભાઈ અમારા ધ્યાનમાં પાત્ર છે અને અમે જોવા આવીએ છીએ, પણ હવે આ ગરીબ માણસો છે એની પાસે ટિકિટ ભાડાના પૈસા નથી. તો તમે અત્યારે 2500-3000 જેટલું ગામ દૂર હોય એ પ્રમાણે તમારી પાસે પૈસાની માગણી કરે, પણ આપણે ક્યાંય પૈસા દેવાના થતા નથી. બસ આ રીતે હોય. ચેતીને રહ્યો તો કોઈ ફ્રોડ ન થાય. ના, એ તો બરોબર સાહેબ. નથી બરોબર. બાકી તો તમને ખબર છે ને કે બીજા ફ્રોડ થાય જ છે. કોઈ ઓટીપી તમે કોઈને દઈ દો તો ફ્રોડ થઈ જાય, પણ તમે સાવચેત હોવ તો તમને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. હા, એ તો બરોબર સાહેબ. બરાબર. એટલે મને તમારો નંબર મારા મામાજી આપ્યો હતો. બરાબર છે. બરોબર. બરાબર છે. તો આપણે વિડીયો મૂકવા આનો કોઈ ચાર્જ કોઈ લાગતો નથી ને? નહીં, ફ્રી જ છે. બરોબર. તો આપણે મૂકવો છે કે ક્યારે નીકળે વિડીયો? આજ મૂકે તો વિડીયોમાં તમારે 1 મહિનો લાગી જાય. 1 મહિનો? ઓકે. કારણ કે વેઇટિંગ બહુ છે અત્યારે. પણ છતાં આમાં ઘણી વખત એવું બને કોઈ નામ કે એવું કેન્સલ થતા હોય ને તો તમારું નામ આગળ આવતું જાય. બરોબર, સમજી ગયો. એવી રીતે હોય. હા, ઓકે. આપણે મૂકો વિડીયો સાહેબ ને. બરોબર. હા જી. નામ બોલો તમારું. પટેલ રાજેશ રતિલાલ. હા, રાજેશભાઈ રતિલાલભાઈ. નાના ગોરૈયા. નાના ગોરૈયા NA. એટલે ગામનું નામ છે. અટક કેવી તમારી? અટક પટેલ અમારી, કડવા પાટીદાર. અચ્છા, પટેલ. ગામનું નામ છે નાના ગોરૈયા. નાના ગોરૈયા, ડિસ્ટ્રિક્ટ સુરેન્દ્રનગર. નાના ગોરૈયા, સુરેન્દ્રનગર. જિલ્લો તાલુકો કયો આવે? ના, જિલ્લો સુરેન્દ્રનગર લાગુ પડે, તાલુકો પાટડી લાગુ પડે. અચ્છા, પાટડી. જિલ્લો સુરેન્દ્રનગર. બરાબર છે. કડવા પાટીદાર. કડવા પાટીદાર. કેટલી ઉંમર છે તમારી? ઉંમર 40 વર્ષ સાહેબ. અચ્છા, 40 વર્ષે. તો સગાઈ કે લગ્ન કેવું થયેલું છે તમારું? મેરેજ થઈ ગયા હતા પણ મારા વાઈફ કેન્સલ હતું ને, એક્સપોર્ટ થઈ ગઈ કેન્સલમાં. ઓહો, એવું છે? 4 વર્ષ સેવા કરી એને. સમજે સાહેબ ને? ઓહો, એવું છે. તો તમારે કઈ સંતાનો? ના, સંતાન કોઈ નથી સાહેબ. એમ તો તમારે કેટલા વર્ષ ઘર સંસાર ચાલ્યો હતો લગ્ન થયા પછી? 5 વર્ષ. અચ્છા, 5 વર્ષ. એટલે 35 વર્ષના હશો અને મેરેજ થયા હશે. એવું થયું છે? 35 વર્ષ. ગુજરી ગયા કેટલો સમય થયો? એ 2021માં 2 વર્ષ 3 વર્ષ પૂરા થશે. 24-25માં. 2021. બરાબર છે. એટલે માનો ને કે પછી એટલે 4 વર્ષ અને ગુજરી ગયા ને કેટલા વર્ષ થયા? એના લગભગ 23માં ગુજરી છે. 2023માં. 3/1/2023માં. અચ્છા, 23માં ગુજરી ગયા. 2 વર્ષ જેવું થયું. અચ્છા, 2 વર્ષ થયા. બરાબર છે. તમારા મેરેજ થયા એટલે કેટલા વર્ષના હશો તમે ત્યારે? હું લગભગ 35 વર્ષ. અચ્છા, 35 વર્ષના હતા ને ગુજરી ગયા હતા. 35 વર્ષના હતા ને ત્યારે મેરેજ થયા હતા તમારા? મેરેજ કર્યા 35 વર્ષ. બરાબર છે. અને ગુજરી ગયા અને 2021માં ગુજરી ગયા. હા, 21માં. બરાબર છે. એટલે કેન્સર ના હિસાબે પોતે ગુજરી ગયા. દવા ઘણી કરાય સાહેબ અમદાવાદ સેલબીમાં. ના 100% એ તો તમે મહેનત કરી જ હોય એનું કારણ છે. અને પાછો મેં ડિપ્લોમા કરેલું છે, DNA કરેલું, નર્સિંગ કરેલું રાજકોટ. ડિપ્લોમા. હાલ તો ગામડે ખેતી જ કરું છું. પાછા એટેક આવ્યો એટલા માટે. ઓહો.
એને સ્ટેન્ડ મુકાયેલા છે. તમારા પપ્પાને? તમારા પપ્પાનું કહો છો? આમ મારા ફાધર ને. ઓહો હો, બરાબર છે. પીઓન મહેતા ખરો અમદાવાદ, હમ. ત્યાં આગળ. બરાબર છે. તમારા ફેમિલીમાં બીજું અત્યારે કોણ કોણ છે? મારા ફાધર, મારા મધર ને હું, તમે 3 જણા. બસ 3 વ્યક્તિ બેન છો. છે, સિસ્ટર મેરેજ થઈ ગયા સિસ્ટર ના. તો એટલે એક બેન છે તમારે? એક બેન છે. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. એટલે તમે ભાઈ એક? હું ભાઈ એક જ છું. અચ્છા 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 અચ્છા. ખેતી કરો છો તમે? હું ખેતી, ગામડે 20 વીઘા જમીન છે ગામડે. એવું છે? હાલ હું ખેતી જ કરું હાલ તો. એવું છે. કેમ કે ફાધરની તબિયત સારી નહીં રહેતી ને એટલા માટે. બરાબર છે. તમારે જોબ રાજકોટ જોબ ચાલુ હોય પણ જોબ મૂકી દીધી પછી. હા, પણ તમારે હાજરી આપવી પડે, કદાચ એવી કઈ તકલીફ થાય હા, એટલે હાજરી તો આપવી તમે પડે. નોકરી કરતા હો તો તમે પહોંચી ન શકો. બરાબર છે, પહોંચી ના વળાય. સાચી વાત છે. એટલે તમે અત્યારે ખેતી અપનાવી છે. બરાબર. એટલે પપ્પા પેલા ખેતી જ કરતા હશે ને? હું ખેતી કરતો હતો ફાધર પહેલા. અચ્છા 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 અચ્છા. બરાબર છે, બરાબર છે. તમારું ગામ કયું સાહેબ? મારું રાજકોટ. રાજકોટ ના એમ ને? બરાબર. પ્રોપર રાજકોટ જ? આમ તો જૂનું ગામ છે મારું, વતન અમારું આલીધરા ગામ છે, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, તાલુકો મેંદરડા. રાજકોટ જ મેં કરેલું છે નર્સિંગ. હે, રાજકોટ થી ને. બરાબર. વીએન એજ્યુકેશન એસ્ટોન ચોક ખરો ને આપણે અહીંયા, એટલે એ બાજુ. હા, એસ્ટોન ચોક હાચો. એટલે મારો ભાઈ ડોક્ટર નો હતો, એને નીચે હું તૈયાર થયો. એમ. બરાબર છે. BAMS છે. એમ. વાહ વાહ વાહ. બરાબર છે. આપણે પાત્ર મળી જાય ને તો ઘર થઈ જાય ને સાહેબ ને? અરે 100% આપણે ઓડિયો મૂકીએ. કાલ તમારા વિડીયોમાં ઘણા સાંભળ્યા કાલ વિડીયો મેં. એમ. પછી અંદરથી આત્મા જાય ગયો કે સાહેબ ને વાત કરું કહું. બરાબર છે. એટલે આમાં તો શું છે ભાઈ, તમારી વાત કોઈને ધ્યાનમાં આવી જાય, તમારો કોન્ટેક્ટ થઈ જાય, આપણે કોશિશ કરશું. બરાબર. પછી તમારું જે ગામ છે નાના ગોરૈયા, તો મકાન છે તમારા ઘરના જ છે? શું કહો? હા, મકાન ઘરના છે. એમ. ઈ કેટલા રૂમ વાળા છે મકાન? એક રૂમ રસોડું છે અને પાછળ એક પ્લોટ છે. એમ, પાછળ પ્લોટ છે. હા, બરાબર છે. જમીન કેટલા વીઘા છે તમારે? જમીન 20 વીઘા. એમ. બરાબર છે. અત્યારે પાક કેટલા લ્યો તમે? અત્યારે એક પાક, એટલે એરંડા કર્યા અને તુવેરો કરી છે. એમ. 2 પાક લ્યો? 2 પાક. બરાબર છે, બરાબર છે. કેનાલનું પાણી આવે તો 2 પાક ને 1 પાક, સમજે? સમજાઈ ગયું. કેનાલ તમને લાગુ પડતી છે ને ત્યાં? હા, કેનાલ લાગુ પડે, માલવણ કેનાલ લાગુ પડે. એમ. જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ને. બરાબર છે. સમજાઈ ગયું. તો આમની આવક કેટલી ગણાય? અમારી આવક છે સાહેબ ને કે 3 થી 3.5 લાખ ની 1 યર. બરાબર. 3-3.5 લાખની આવક. પછી જેવો વરસાદ થાય એના પર આધાર, સમજે સાહેબ? હા, ઈ તો આ તો બધું આકાશી રોજી જેવું છે. બરાબર છે. હા, તો વરસાદ વધારે છે. હા, સાચી વાત છે. બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલો, જે આ વોટ્સએપ નંબર છે? ના, વોટ્સએપ નંબર નહીં, લખો 6355. એટલે તમે અત્યારે વાત કરો એ નંબર બોલો જી પેલા. આ નંબર 6355 53 55 55 43 43 82 47. હાલમાં જે વાત કરો એ નંબર જ છે, બરોબર? હા, વોટ્સએપ નંબર બોલો જી. વોટ્સએપ નંબર છે 97 12 14 9905. 97 12 14. એક જ મિનિટ. 97 12 14 9905. 9905. બરાબર છે. આ તમારો વોટ્સએપ નંબર છે? હા, વોટ્સએપ નંબર. બરાબર છે. એટલે આમ તમે જે અભ્યાસ કરી લીધો, ભણી લીધું, પછી તમે એમ કે જોબમાં લાગ્યા હતા કે જોબમાં લાગ્યા જ નથી? ના, જોબ રાજકોટમાં જોબ ચાલુ હતી. કલર હોસ્પિટલ 150 રિંગ રોડ. એમ. પણ મારા ફાધરને મેં વાત કરી, મારા ફાધરને વાઈફને આ તકલીફ પડી ને, પછી જોબ મૂકી દેવી પડી, સમજ્યા સાહેબ ને? બરાબર છે. ફૂલ પગાર થવાની તૈયારી હતી ને, જોબ મૂકી દે એવું થયું. પણ થોડીક મારી દ્રષ્ટિ પ્રમાણે થોડીક ભૂલ કરી ગઈ. તમે રાજકોટની અંદર જો વસવાટ કરી લીધો હોત, પપ્પાને જો અહીંયા તેડી આવ્યા હોત તો સારું, અને જોબ ચાલુ રાખી હોત તો સારું હતું. અને ખેતી તો તમને ખબર છે ને અત્યારે ભાગમાં દઈ દયો તો શું છે, ઈ પણ ચાલુ રહીએ અને તમારી જોબ પણ ચાલુ રહીએ. એવું સારું તમે ભણ્યા હોય, અને આ તમે મૂકી દીધું, થોડુંક ખોટું કર્યું મારી દ્રષ્ટિ પ્રમાણે. હા, ખોટું કર્યું સાહેબ ને. આમાં તો સાહેબ ને ખબર પડે વાઈફ ના કેન્સર છે,
ના, અને પછી એની ટ્રીટમેન્ટ 4 તમારી વાત સાચી છે. પૂરેપૂરો સમય તેમાં તમે આપ્યો એનું કારણ છે કે જોબ કરો તો તમને ટાઈમિંગ ના મળે. એ વાત તમારી સાચી છે. ના, સમજવા હા, એ જેવી તો વાત બરોબર છે. છે. ના, બરોબર છે, બરોબર છે. હા બધા વિચાર કરવા પડે. બરાબર હા, એ તો બરોબર છે. છે. સાચી વાત છે. કોઈ વાંધો નહીં. તમારો મને એક હા. ફોટો મોકલી આપજો. હા અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ઓકે. ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર કોઈ સાથે કરતા નહીં. અને હા તમે કડવા પાટીદાર છો તો હા, તમારે તમારા જ સમાજમાં જોઈએ છે કે કોઈ પણ બીજા સમાજ હોય તો હાલે? એટલે આમ કડવા પાટીમાં બ્રાહ્મણ હોય, પછી જૈન વાણિયા અને બરાબર. લોહાણા, બરાબર. આપણે જે સમાજમાં લાગતું હોય એ પ્રમાણે, બરોબર? ચોક્કસ ચોક્કસ. આટલી જ્ઞાતિમાં એથી તમને નીચે નહીં, બીસીમાં નહીં. હાજી હાજી હાજી, સમજી ગયો. તમારે આટલી જ્ઞાતિમાં તમારે ઈચ્છા છે ઈચ્છા તો છે. તમને હા. પાત્ર મળી જાય. સંસ્કારી કોઈ હા. પાત્ર હોય, સારું પાત્ર હોય તો તમે તમને. ધંધા હોય તો પણ ચાલશે સાહેબ ને, બરોબર? હાજી હાજી હાજી. પછી તમારે જે આ તમારા પત્ની હતા એમ સારું બનતું એની સાથે? હા, કમ્પ્લીટ બનતું હતું એની જોડે. હે અત્યારે મારે સસરા ઘરે જ બેઠો હું, એને જ ફોન કર્યો અમે. હે. બરાબર છે. તમારા સસરા પણ સપોર્ટ કરે છે આમાં? તમારા મામાજી નંબર આપ્યો ને આપણો? સસરા નથી, એક્સપર્ટ થઈ ગયા. સાસુ હોય અને સારો હોય. અચ્છા, તમને ફોન કર્યો તો કેને કર્યો તો? હા, મારા મામાજીએ ફોન કર્યો હતો. અચ્છા અચ્છા. એટલે આ ટૂંકમાં નંબર એમને મને આપ્યો. કાલે ફોન કર્યો હતો ને 4:30. હાજી હાજી. એટલે તમે આમ બહુ શું કામમાં તમારે? છો પછી ફોન કરજો. હાજી હાજી. એટલે તમારે સારું બનતું હશે એટલે તમને એવી રીતે કહે ને કે ભાઈ આ રીતે છે તો તમે ફોન કરો. મને આ માટે મને બોલાયો હતો એમને. હે. સાથે બરાબર છે. તમારા સસરા પછી આત્મારામભાઈ નામ છે, તમે ઓળખતા છો? હે? આત્મારામભાઈ. હા હા, આત્મારામભાઈ નો આપણે ફોને આવેલો છે અમારે. હા, બસ કાલે ફોન આવ્યો હતો ને, હું એમની સાથે જ બેઠો હતો કાલે. જી જી. ઈ તમારા મામાજી થાય? અમારા મામાજી થાય. હા હાચું હાચું. લ્યો, તો મને વાતે કરી હતી. પાકું પાકું. હા, તમારી વાત કરી હતી મારી જોડે. હા, એ કહેતા હતા કે મારા જમાઈને ફોન આવશે. હા, જમીન ફોન આવશે. પાકું 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 ભાઈ. સાચું સાચું. બરોબર. બરાબર છે. હવે તમારી 40 વર્ષની એજ છે તો કોઈ છૂટું થયેલું હોય, કોઈ વિધવા પાત્ર હોય એવું હોય તો હાલે? હા, એવું ચાલે સાહેબ. અને એની હારે કાંઈ છોકરા કે એવું કાંઈ હોય તો હાલે? હા, તમે છોકરી હશે તો તમને હાલશે. શું? બરાબર છે. દીકરી હશે તમારે હાલશે? દીકરી હશે હાલશે. હા જી, બરાબર છે બરાબર છે. અને છોકરા અત્યારે બહુ ના હાલે પછી. હા હા, સમજાઈ ગયું આખી વાત. 12-13 હોય ને તો તમને ચાલે. 12-13-14. બરાબર છે બરાબર છે. અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને આપણે ઓડિયો ક્યારે પણ ચેનલથી ડિલીટ કરતા નથી. ઓકે સાહેબ. હા હા હા, ભલે ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. તમે તમારો ફોટો મોકલી દો, આપણે ઓડિયો મૂકશું. બરાબર? આ નંબર મોકલી દો ને. હા જી, આ જ નંબર પર મોકલી આપો. ઓકે સાહેબ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અરે બરાબર, કાંઈ વાંધો નહીં ભાઈ. આટલું કામ કરજો સાહેબ ને, બરોબર? જી જી, કરી આપીશ. ઓકે. હા 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 ભાઈ. થેન્ક યુ વેરી મચ. વેલકમ ભાઈ, વેલકમ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.